પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ડિસ્કસ કરેલું હતું કે પોલિસીસ રિલેટેડ ઇન્ફોર્મેશન કે પોલિસીસમાં શું હોય, કેવી રીતે સ્ટ્રેટેજી ફોર્મ્યુલેટ કરવાની છે. હવે સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશનના બેઝ ઉપર આપણે પોલિસી કઈ રીતે બનાવશું એ આપણે લર્ન કરવાનું છે. દેન ટોપિક ઇઝ મીનિંગ ઓફ પોલિસીસ. તો પોલિસી છે એ આપણે સ્ટ્રેટેજી બેઝડ બનાવવાની છે કે સ્ટ્રેટેજી પહેલાં આપણે કઈ રીતે બનાવી સિચ્યુએશન બેઝડ ઉપર, તો એ પ્રમાણે આપણે પોલિસી કેમ બનાવીશું. Short-term objective and plans can be achieved as per the fixed planning in a business unit, but in a long-term planning. તો short-term objective આપણો કંપનીનો છે એ long-term objective હોય કે કંપનીના આખી કંપનીના બેઝ ઉપર આપણે જે સ્ટ્રેટેજી ફોર્મ્યુલેટ કરી હોય, પછી એને અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ અને શોર્ટ-ટર્મ ઓબ્જેક્ટિવ છે ડિવાઈડ કરવામાં આવે. કે પ્રોડક્શનનો ઓબ્જેક્ટિવ હોય છે કે પ્રોડક્શન છે એ કસ્ટમર રિક્વાયરમેન્ટ પ્રમાણે બનવું જોઈએ, કસ્ટમરની ડિમાન્ડ છે એની પ્રમાણે એનું પ્રોડક્શન છે ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે બેલેન્સ છે એ થવું જોઈએ. પછી જ્યારે સેલિંગ ડિપાર્ટમેન્ટ છે તો એનો ઓબ્જેક્ટિવ એવો હોય કે સેલિંગ છે એ આપણે જે ટાર્ગેટ નક્કી કરેલો છે 2000 3000 જે ક્વોન્ટિટી આપણે ડિસાઇડ કરેલી છે એ સેલ થવી જોઈએ. આ રીતે છે લોંગ ટર્મ ઓબ્જેક્ટિવને અલગ અલગ નાના ઓબ્જેક્ટિવમાં છે ડિવાઈડ કરવામાં આવે છે. It is on the broader scale for the whole large unit encompassing all the departments and its related employees. The broader scale for the whole large unit encompassing all the department and its related employees means કે આપણે જેટલા પણ યુનિટ છે, જેટલા લાર્જ યુનિટ છે બરાબર છે કે ડિપાર્ટમેન્ટ્સ છે કે જેના રિલેટેડ અલગ અલગ એમ્પ્લોઈઝ છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટના અને અંદર અલગ અલગ એમ્પ્લોઈઝ છે જે વર્ક કરતા હોય છે, બધાની સ્કિલ્સ છે અલગ અલગ હોય છે. તો આ બધા જે બ્રોડર સ્કેલ્સમાં આખા લાર્જ યુનિટને આપણે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં છે એમને ડિવાઈડ કરેલા છે. તો અલગ અલગ ડિપાર્ટમેન્ટ કયા કયા હોય આપણે કંપનીની? તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, સેલિંગ ડિપાર્ટમેન્ટ, આઈટી ડિપાર્ટમેન્ટ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ. તો આ રીતે ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે એ કંપનીની અંદર હોય છે. જેવી રીતે એ પ્રમાણે પ્રોડક્શન કરતા હોય એ પ્રમાણેના ડિપાર્ટમેન્ટ છે ડિવાઈડ કરેલા હોય છે. To do so, there arise the need of policy for maintaining consistency and effectiveness of planning. તો આપણે જે પ્લાનિંગ ચેપ્ટર છે એ લર્ન કરી છે, તો પ્લાનિંગ છે એની કન્સિસ્ટન્સી છે એ મેન્ટેન કરી રાખવી છે બરાબર. આપણે જે પ્લાનિંગ બનાવ્યું છે એ જ બધા ડિપાર્ટમેન્ટમાં ફોલો થાય, કન્ટિન્યુઅસ એની કન્સિસ્ટન્સી મેન્ટેન કરવી છે, એની ઇફેક્ટિવનેસ છે એ આપણે વધારવી છે બરાબર છે. તો એના માટે આપણે પોલિસી છે એ કમ્પલસરી બનાવવી પડે, જેનાથી આપણે ડિસિપ્લિન છે એ મેન્ટેન થશે. એન્વાયરમેન્ટ છે એ ડિસિપ્લિનરી એન્વાયરમેન્ટ છે એને મેન્ટેન કરી શકશું. કાંઈ રૂલ્સ છે એ બ્રેક થાય છે તો આપણે પોલિસી આપણી પાસે બનાવેલી હશે તો આપણે એના આધારે કંઈ સ્ટેપ્સ લેવાના છે તો એ લઈ શકીએ. એના માટે આપણે પોલિસીની નીડ છે અરાઇઝ થશે. Policies are general statement of understanding which guide or general thinking in a decision making of subordinates. તો જનરલ અન્ડરસ્ટેન્ડિંગનું એક જનરલ સ્ટેટમેન્ટ છે કે પોલિસી શું છે તો કે જનરલ સ્ટેટમેન્ટ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કે પોલિસી છે એ એમ્પ્લોઈઝ બધા જ કંપનીના એમ્પ્લોઈઝ છે જે પણ પોલિસી ડિસાઇડ થાય કંપનીમાં બધાને છે એ સમજાવવામાં આવે. જ્યાં સુધી સમજી ન જાય ત્યાં સુધી છે એ કોઈ પણ પ્રોપર ડિસિઝન છે એ લઈ નહીં શકે. એટલા માટે એક જનરલ સ્ટેટમેન્ટ છે કે જે બધા જ કંપનીના એમ્પ્લોઈઝ છે જે સમજી જશે અને એના પ્રમાણે જે છે એ ડિસિઝન મેકિંગ પ્રોસેસ છે એ બનાવવામાં આવશે. જેટલા પણ સબઓર્ડિનેટ છે, જેટલા પણ હેડ્સ છે, જેટલા એમ્પ્લોઈઝ છે બધા ડિસિઝન્સ છે એ પોલિસી અકોર્ડિંગ જ લેશે બરાબર છે. એ પોલિસીનો સ્કોપ છે એના લિમિટેડ જ છે, બધા ડિસિઝન્સ છે લેવામાં આવશે. Following elements can be derived from the interpretation of the general meaning of policy. તો અલગ અલગ એલિમેન્ટ્સ છે કે જે પોલિસીસ આપણે બનાવતા હોય ત્યારે બધા બેઝિક એલિમેન્ટ છે જેને કન્સિડર કરી અને આપણે પોલિસી છે એ બનાવવાની હોય છે. એના માટે આપણે ઓબ્જેક્ટિવ કન્સિડર કરવો પડે, સ્ટ્રેટેજી કન્સિડર કરવી પડે, કંપની કયા પ્રકારનું પ્રોડક્શન કરે છે, એના સોર્સિસ કયા કયા છે, એને કયા પ્રકારના એના એલિમેન્ટ્સ છે, એના કયા પ્રકારના જે ફેક્ટર્સ છે અફેક્ટ કરે છે, આ બધું જ છે એ કન્સિડર કરીને પછી એના એલિમેન્ટ્સ છે ધ્યાનમાં રાખીને આપણે આપણી પોલિસી છે એ ડિસાઇડ કરવાની છે. Following elements can be derived from the interpretation of the general meaning of policy. તો આગળનો હતો એનો જનરલ મિનિંગ હતો, હવે એના ઇન્ટરપ્રિટેશન ઉપરથી આપણે અલગ અલગ એલિમેન્ટ છે કે જે આપણે લર્ન કરવાના છે. ફર્સ્ટ, policy is a decision and it's formulated after undergoing different processes of decision making. તો decision making ની જે આપણે પ્રોસેસ કરીએ છીએ બરાબર છે, તો પોલિસી છે એ એવું ડિસિઝન છે કે જે આપણે જે સ્ટ્રેટેજી ફોર્મ્યુલેટ કરેલી છે અલગ અલગ પ્રોસેસથી આપણે સ્ટ્રેટેજી ફોર્મ્યુલેટ કરેલી છે, તો એ રીતે આપણે અલગ અલગ પ્રોસેસથી જે આપણે ડિસિઝન બનાવીએ છીએ બરાબર છે, ડિસિઝન લઈએ છીએ, તો એ એક પ્રોસેસ છે આખી જેને આપણે પોલિસી કહીએ છીએ. તો પોલિસી કઈ છે તો એક એવું ડિસિઝન છે એન્ડ ઇટ ઇઝ ફોર્મ્યુલેટેડ આફ્ટર અંડરગોઈંગ ડિફરન્ટ પ્રોસેસ. તો ઘણી બધી પ્રોસેસ કરવી પડે
પહેલાં પ્લાનિંગ બનાવવાનું, પછી એની અંદર જે આપણે સ્ટ્રેટેજી ફોર્મ્યુલેટ કરીએ, સ્ટ્રેટેજીને ઇમ્પ્લિમેન્ટ કરીએ, એનું એનાલિસિસ કરીએ, એક્સટર્નલ સોર્સિસ ઇન્ટરનલ સોર્સિસનું એનાલિસિસ કરીએ. તો આ બધી જ પ્રોસેસ થયા પછી એક ડિસિઝન બનાવવામાં આવે છે, ડિસિઝન લેવામાં આવે છે, એને કહેવાય છે પોલિસી. Formulating policy is a managerial function. The management has to give its main contribution in formulating the policy. તો આ ફોર્મ્યુલેશન, પોલિસીનું ફોર્મ્યુલેશન કરવાનું છે, એ મેઇન વર્ક કોનું છે અથવા તો એના ઉપર થિંકિંગ પ્રોસેસ કરવાની છે, મેઇન કોનું ડિસિઝન હોવું જોઈએ? તો કે આ મેનેજરિયલ ફંક્શન્સ છે કે જે કંપનીના મેનેજર છે એ આ બધા જે કંપનીની પોલિસી છે એ બધી નક્કી કરતા હોય છે. આપણે ઘણી બધી વાર સાંભળેલું હોય કે આ વસ્તુ કરવાની, આ ડ્રેસ કોડ છે આવો જ મેન્ટેન કરવાનો કંપનીની પોલિસી છે, અથવા તો 9 વાગે છે એનો ટાઈમ છે, 9 વાગે પહોંચી જાવ કંપનીની પોલિસી છે. તો આ રીતે આવા પોલિસી બનાવવાનું વર્ક છે એ મેનેજરલ ફંક્શન છે કે મેનેજર લેવલના જે લોકો છે એ બધું આ વર્ક કરતા હોય છે અને પોલિસી બનાવતા હોય છે. In comparison to the other component of planning, policy has a close relationship with the organizational objectives. Policy provides its invaluable contribution in the formulation of organizational objective, its mutual interconnection and its achievement. તો આપણે પ્લાનિંગનો એક સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશનનો પાર્ટ છે એ આપણે કમ્પ્લીટ કરી લીધો છે. હવે જે આપણે પાર્ટ છે એ જોવાનો છે એ છે પોલિસી. તો એનો અધર પાર્ટ છે એ પોલિસી છે. તો પોલિસીનો છે એ ઓર્ગેનાઇઝેશનના ઓબ્જેક્ટિવ સાથે એનો ક્લોઝ રિલેશન છે. કે કંપનીનો જેવો ઓબ્જેક્ટિવ હશે એ પ્રમાણે પોલિસી બનાવવામાં આવશે. હવે કંપનીનો પ્રોફિટ મેકિંગ ઓબ્જેક્ટિવ છે તો આપણી પોલિસી છે એ એવી હોવી જોઈએ કે જેનાથી આપણને વધારેમાં વધારે પ્રોફિટ મળી શકે. એન્ડ આપણો પ્રોફિટ છે એ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે તો આપણો જે ઓબ્જેક્ટિવ છે એ પ્રોફિટ નથી. આપણો ઓબ્જેક્ટિવ છે એ પીપલનું વેલફેર છે, સોસાયટી વેલફેર માટે આપણે કંપની એસ્ટાબ્લિશ કરેલી છે. તો આપણી પોલિસી એ પ્રમાણે હોવી જોઈએ કે જેનાથી સોસાયટીને વધારેમાં વધારે બેનિફિટ થાય. બરાબર છે? તો આ પ્રમાણે ઓબ્જેક્ટિવ ઓર્ગેનાઇઝેશનનું શું છે એના આધારે આપણે પોલિસી છે એ બનાવવાની છે, જેથી આપણે કહી શકીએ કે ક્લોઝ રિલેશનશિપ છે પોલિસી અને ઓર્ગેનાઇઝેશન ઓબ્જેક્ટિવ વચ્ચે. Policy provides its invaluable contribution in formulation of organizational objectives, its mutual interconnection and its achievement. તો પોલિસી છે એ પ્રોવાઈડ કરે છે ઇટ્સ ઇનવેલ્યુએબલ કન્ટ્રીબ્યુશન ઇન ફોર્મ્યુલેશન ઓફ ધી ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ. તો આપણે ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ છે અથવા તો કંપનીને સ્ટ્રેટેજી ફોર્મ્યુલેટ કરવી છે તો એમાં એક ઇનવેલ્યુએબલ પોલિસી છે એ કન્ટ્રીબ્યુશન એનું કરે છે. કે પોલિસી બનાવેલી હશે તો આપણે બધા જ ઓબ્જેક્ટિવ અચીવ કરી શકશું. તો એનો એક વાઇટલ પાર્ટ છે એ પ્લે કરે છે ઇટ્સ મ્યુચ્યુઅલ ઇન્ટરકનેક્શન એન્ડ અચીવમેન્ટ. તો એના અચીવમેન્ટ સાથે, એના ઓબ્જેક્ટિવ સાથે પોલિસીનો ઇન્ટરકનેક્શન એક રિલેશન છે કે જેના બધા મ્યુચ્યુઅલી કનેક્ટેડ છે. કે આપણે પોલિસી પ્રોપરલી બનાવેલી હશે અને ઇમ્પ્લિમેન્ટ કરેલી હશે તો આપણને ઓબ્જેક્ટિવ છે આપણો અચીવ થઈ જશે, આપણા અચીવમેન્ટ છે એ વધી જશે. તો આ રીતે બધા વચ્ચે મ્યુચ્યુઅલી ઇન્ટરકનેક્શન છે. પોલિસી પ્રોવાઇડ્સ ગાઈડલાઇન ટુ ધ પીપલ વર્કિંગ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. તો પોલિસી છે એમાં જેટલા સ્કોપ લખેલા છે, એમાં જેટલા રૂલ્સ લખેલા છે એ પ્રમાણે જ છે એના કંપનીની અંદર જેટલા એમ્પ્લોય વર્ક કરે છે, હેડ વર્ક કરે છે, એ બધાએ કયા પ્રમાણે કામ કરવાનું છે. તો પોલિસીની અંદર પોલિસીના સ્કોપમાં રહીને જ કામ કરવાનું છે. That means the policy prevents the people of organization from taking unmindful decision of their own. તો એને પોતાની જાતે એવા અનમાઇન્ડફુલ ડિસિઝન્સ લેવા છે કે જે મિનિંગલેસ ડિસિઝન્સ છે, જે કંપનીને ક્યાંય બેનિફિશિયલ થવાના નથી, એવા ડિસિઝન્સ એ નહીં લઈ શકે કારણ કે એ પોલિસીની અંદર ઇન્ક્લુડેડ નથી. આપણે કંપનીની અંદર જેટલા એમ્પ્લોયઝ છે એને ડિસિઝન્સ એવા જ લેવાના છે કે જે લિમિટેડ સ્કોપમાં હોય, લિમિટેડ સ્કોપ ઓફ પોલિસી. તો પોલિસીના સ્કોપમાં જેટલા ડિસિઝન હશે એ બધા જ કંપનીના એમ્પ્લોય લઈ શકશે. અનમાઇન્ડફુલ ડિસિઝન્સ છે એને આપણે પ્રિવેન્ટ કરી શકશું. Policy interpret the behavior of people working in the organization and provides guideline to the other people. જો આપણે કંપનીની અંદર પોલિસી બનાવેલી હોય કે ડિસિપ્લિન મેન્ટેન કરવાની, એવો અનઇથિકલ બિહેવિયર છે કંઈ ન થવું જોઈએ. જો અનઇથિકલ બિહેવિયર થશે તો કંપનીની પોલિસી પ્રમાણે તમને કંપનીમાંથી રિમૂવ કરવામાં આવશે. તો આ જે પોલિસી છે એનાથી આપણે કંપનીની અંદર ડિસિપ્લિનરી છે મેન્ટેન કરી શકીએ. તો આ રીતે કંપનીના અંદર કામ કરતા લોકોના બિહેવિયરને આપણે ઇન્ટરપ્રેટ કરી શકીએ અને એની ગાઈડલાઇન છે અધર પીપલ, બીજા જે લોકો કંપનીની અંદર આવે છે, કંપનીની સાથે જોડાયેલા છે અથવા તો કંપનીના અંદર જે એમ્પ્લોય છે, જે વર્ક કરે છે, એ ડિસિપ્લિનવાળું એન્વાયરમેન્ટ છે એ મેન્ટેન કરી રાખશે, જેથી કંપનીમાં કોઈ અનઇથિકલ બિહેવિયર છે એને પ્રિવેન્ટ કરી શકીએ. Policy is presented in a specific written form which brings effectiveness of the group. તો કોઈ પણ લીગલ ફોર્મેટ છે અથવા તો કોઈ પણ લીગલ ડોક્યુમેન્ટ આપણે બનાવીએ જેની અંદર જે વસ્તુ લખેલી હોય એ
ઇફેક્ટિવનેસ ક્રિએટ કરે કે આટલી વસ્તુ આ લીગલ ફોર્મ ઉપર, કંપનીના લીગલ ફોર્મ ઉપર લખેલી છે, રિટર્ન ડોક્યુમેન્ટ છે કે જેને કંપનીએ ઓથોરાઇઝ કરેલું છે, તો એના બધા જ રૂલ્સ છે જે એની અંદર કામ કરતા લોકોએ કમ્પલસરી ફોલો કરવા જ પડશે. કમ્પલસરી પોલિસી છે એને ફોલો કરવી જ પડશે. તો આ રીતે એને સ્પેસિફિક રિટર્ન ફોર્મમાં પણ લખવામાં આવે છે. હવે નેક્સ્ટ ટોપિક આપણો છે નીડ ફોર ધ પોલિસીસ. આગળનું શું હતું કે કયા એલિમેન્ટ છે એ ધ્યાનમાં રાખી આપણે પોલિસી બનાવીએ અથવા તો પોલિસીનો શું બેનિફિટ થઈ શકે. હવે જે છે પોલિસી બનાવવાની જરૂર શું કામ છે, પોલિસી આપણે શું કામ બનાવી, જેના અમુક પોઈન્ટ્સ છે જે મેં આગળ બેઝિક એલિમેન્ટમાં તમને કહી દીધા છે કે ડિસિપ્લિન મેન્ટેન કરવા માટે, ઓબ્જેક્ટિવને ક્લિયર કરવા માટે, અચીવમેન્ટ માટે. તો બસ તો એવા જ બધા પોઈન્ટ્સ છે જે નીડની અંદર છે. The need of the policy can be shown as below. That first, policy speeds up the process of decision making. તો ડિસિઝન મેકિંગ પ્રોસેસ જો આપણો ઓબ્જેક્ટિવ ક્લિયર છે અને ગાઈડલાઇન ક્લિયર છે કે આ પ્રમાણે જ આ જ લિમિટેડ સ્કોપમાં જ આપણે ડિસિઝન લેવાના છે, તો ડિસિઝન મેકિંગ પ્રોસેસ છે એ સ્પીડી બની જશે. બરાબર, કે આપણને ખ્યાલ જ છે આની અંદર જ રહીને આપણે વર્ક કરવાનું છે, અથવા તો આપણને એવું વર્ક આપી દીધું છે કે તમને એક ટાર્ગેટ આપી દીધો છે કે તમારે 1000 ક્વોન્ટિટી છે એ આપણા પ્રોડક્શનની સેલ કરવાની છે. બરાબર, અને એના પ્રમાણે જ તમને અમુક ઓથોરાઇઝેશનના જે આપી દીધા છે ડિસિઝન્સ કે તમે આટલી રિસ્પોન્સિબિલિટી લઈ શકો છો અને આટલી રિસ્પોન્સિબિલિટી અને આટલી ઓથોરાઇઝેશન સુધીના વર્ક છે એ બધા તમે કરી શકો. તો આપણો સ્કોપ ડિસાઇડેડ છે. પછી સ્કોપની અંદર જો ડિસિઝન લેવાનો હોય તો પ્રોસેસ છે સ્પીડી બની જશે. તો પોલિસી પ્રોવાઇડ્સ ધ સ્પેસિફિક ફોર્મ ઓફ ડિસિઝન એન્ડ ડાયરેક્શન. Consequently, the policy provides a direction as to the what type of decisions should be taken in the prevailing condition and what types of decision will be taken in a future in a other department. તો ડિસિઝન મેકિંગની પ્રોસેસ છે જે સ્પીડ થઈ જશે, પ્લસ જે સ્પેસિફિક ફોર્મ ઓફ ડિસિઝન્સ અને ડાયરેક્શન્સ છે એ આપણને મળી રહેશે. કે પોલિસી આપણી પાસે હશે તો કેવા ટાઈપના ડિસિઝન લેવાના છે, કયા ડાયરેક્શનમાં લેવાના છે, કે આપણે કોસ્ટ માટે લેવા છે, પ્રોડક્શન માટે, સેલિંગ માટે લેવા છે. તો જે ડિપાર્ટમેન્ટ છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટની પોલિસી છે અલગ અલગ હોય છે. એક પોલિસી એવી હોય કે જે હોલ ડિપાર્ટમેન્ટને લાગુ પડતી હોય છે, હોલ આખા કંપનીને, અને અમુક પોલિસી એવી હોય છે કે જે પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટની અંદર આપણે ફોર્મ્યુલેટ કરતા હોય છે. Consequently, the policy provides a direction as to the what type of decisions will be taken in the prevailing condition and what type of decision will be taken in a future in other department. તો આપણે પોલિસી એવી રીતે બનાવીએ કે જે ફ્યુચર માટે પણ આપણને બેનિફિશિયલ થાય, પ્લસ પ્રેઝન્ટ કન્ડિશન છે એમાં પણ આપણે એમને ફોર્મ્યુલેટ કરીને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, જેથી આપણને આપણા ડિસિઝન્સ લેવા માટેનું ડાયરેક્શન મળશે. Policy provides proper efforts and activities for effective coordination. The uniformity in the efforts of the officer, different department and employees is brought in by the policy. તો આપણે જે પોલિસી બનાવેલી છે એના આધારે આપણે જે એક્ટિવિટી કરવાની છે, ફોર એક્ઝામ્પલ આપણે સેલિંગ એક્ટિવિટી કરવાની છે. આપણું ટાર્ગેટ છે કે એક મંથમાં 1 મંથ છે જેની અંદર આપણે 1000 ક્વોન્ટિટી સેલ કરવાની છે. તો એ આપણા પ્રોપર એફર્ટ્સ છે, આપણને પોલિસી આપણે ડિસાઇડેડ છે, લિમિટેડ સ્કોપની અંદર જે આપણે ડિસિઝન્સ લેવાના છે, તો એના પ્રમાણે આપણે જે ક્વોન્ટિટી સેલ કરવાની છે એના માટે આપણે પ્રોપર એફર્ટ્સ કરી શકશું. ધ યુનિફોર્મિટી ઇન ધ એફર્ટ્સ ઓફ ધી ઓફિસર. તો જે આપણા કંપનીની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે કે જે બધા ડિપાર્ટમેન્ટને કોઓર્ડિનેટ કરીને બધી એક્ટિવિટી કરવાની હોય છે. સેલિંગ ડિપાર્ટમેન્ટ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની સાથે કનેક્ટેડ હોય, એડવર્ટાઇઝમેન્ટ ડિપાર્ટમેન્ટ સાથે કનેક્ટેડ હોય, રિસર્ચ ડેવલપમેન્ટ, આઈટી ડિપાર્ટમેન્ટ, આ બધા ડિપાર્ટમેન્ટ એકબીજા સાથે છે એ કનેક્ટેડ હોય, જેથી યુનિફોર્મિટી છે એ મેન્ટેન થશે. ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ એન્ડ ધ એમ્પ્લોઈઝ ઇઝ બ્રોટ ઇન બાય ધ પોલિસી. તો બધા ડિપાર્ટમેન્ટને ભેગા કઈ રીતે કરી શકાય, તો એક પોલિસી છે જેને ફોર્મ્યુલેટ અને ઇમ્પ્લિમેન્ટ કરીને બધા ડિપાર્ટમેન્ટને સાથે ભેગા કરી શકાશે. That's why the internal coordination becomes effective. તો આપણે બધા વચ્ચેનું જે ઇન્ટરનલ કોઓર્ડિનેશન છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટ વચ્ચેનું જે કોઓર્ડિનેશન છે આપણે ઇફેક્ટિવ બનાવી શકીએ, જેનાથી આપણો ગોલ છે, ટાર્ગેટ છે અચીવ થઈ શકશે. Policy is essential for the effectiveness of the organization. With the help of the policy, common working method of organization is fixed. તો આપણે પોલિસી કંપનીમાં બનાવેલી છે કે આપણે ડેપ્રિશિએશન માટે સિમ્પલ જે મેથડ છે આપણે યુઝ કરશું. બરાબર છે, તો એ પોલિસી પ્રમાણે છે આપણે વર્કિંગ મેથડ ડિસાઇડ થઈ ગઈ કે ડેપ્રિશિએશન માટે આપણે સિમ્પલ મેથડ યુઝ કરશું. તો એક ફિક્સ્ડ પોલિસી છે કે જેના કારણે આપણે આપણા જે વર્ક છે એ ઇફેક્ટિવનેસથી કરી શકીએ અને ઇઝીલી કરી શકીએ. આપણે જ્યારે કંપની એની અકાઉન્ટિંગ પોલિસી ચેન્જ કરશે ત્યારે એની પોલિસીમાં ચેન્જ કરશે અને ફ્યુચર પ્રમાણે આપણે જે અલગ અલગ આપણે પ્રોડક્શનમાં ચેન્જીસ આવે છે કે ટેકનોલોજીમાં ચેન્જીસ આવે છે, તો આપણી મેથડ આપણે ચેન્જ કરશું. બટ પોલિસી છે એક ડિસાઇડ કરે છે કે જે વર્કિંગ મેથડ, કોમન વર્કિંગ મેથડ છે એને ડિસાઇડ કરેલી છે, જેથી ફિક્સ
એ ફિક્સ્ડ હોય એના પ્રમાણે જ કંપની વર્ક કરશે, એટલે એને એક ડાયરેક્શન અને ટાર્ગેટ મળશે કે એ પ્રમાણે જે વર્ક કરી શકે. It helpful in a classification of the organization into department, sub-department and their functioning, which is uniformly coordinated by the policy. જો મેં તમને આગળના પોઈન્ટમાં સમજાવ્યું કે બધા ડિપાર્ટમેન્ટ છે એની અંદરના એમ્પ્લોય જે વર્ક કરે છે બધા એક પોલિસીથી છે એ જોડાયેલા હોય છે. The policy provides the guidance to the high officials and their subordinates to carry out their work in the best possible manner. તો પોલિસી છે એ ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે કે તમારી હાઈ ઓફિશિયલ્સ કે તમારા ડિપાર્ટમેન્ટ છે એની અંદર જે હેડ તમે જે ચૂઝ કરેલા છે, હેડને અપોઇન્ટ કરેલા છે, એ હેડ અને એની અંદરમાં જે સબઓર્ડિનેટ છે વર્ક કરે છે એ બધા જ છે એ એનો ગાઈડન્સ છે પ્રોવાઈડ કરશે ડિસિઝન મેકિંગમાં, પ્રોડક્શનમાં, સેલિંગમાં કે કોઈ પણ એક્ટિવિટી કંપનીની કરીએ છીએ એમાં છે આપણને ગાઈડન્સ પ્રોવાઈડ કરશે. એ પોલિસી છે એનાથી આપણને ગાઈડન્સ મળશે. If the policies are formulated carefully, then the officers need not provide much time toward day-to-day functioning. તો રૂટીનમાં જે આપણે વર્ક કરવાનું છે, રૂટીનના જે ટાર્ગેટ છે, જો આપણે પોલિસી બનાવેલી હશે તો એ આપણે રૂટીનના ટાર્ગેટ છે એ આપણે પોલિસીમાંથી જ મળી રહેશે. એના માટે આપણે અલગથી ટાઈમ છે વેસ્ટ કરવાની જરૂર નથી. અલગથી જે આપણે ટાઈમ લાગે વધારેમાં વધારે જે આપણે એક્ટિવિટી ડિસાઇડ કરવી છે કે રોજ આપણો આટલો ટાર્ગેટ છે અથવા તો રોજનું આટલું વર્ક થવું જોઈએ, જો પોલિસી બનાવેલી છે તો આપણે એ વર્ક જે આપણને ગાઈડન્સ છે એમાંથી જ મળી રહેશે. તો એના માટે આપણે અલગથી ટાઈમ છે કાઢવાની જરૂર નથી. Thus the time served for the manager and officers can be utilized in a better manner. તો આ મેનેજર અને ઓફિસરનો ટાઈમ છે જે આપણે પોલિસી બનેલી છે જેના કારણે સેવ થાય છે તો એ બીજા જે આપણા સ્પેશિયલાઇઝેશનના વર્ક છે જે એની અંદર છે એ કોન્સન્ટ્રેટ કરી શકે અને આપણો ઓબ્જેક્ટિવ છે એ અચીવ થઈ શકે. તો આ છે નીડ ઓફ ધી પોલિસીસ, કે આપણે પોલિસીની નીડ કઈ રીતે હોય. તો આ બધા એના નીડ છે, એની નીડ છે કે આના પ્રમાણે આપણે પોલિસી બનાવવી પડે. નેક્સ્ટ જે ટોપિક છે ટાઈપ્સ ઓફ પોલિસીસ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.